મિત્રો જો અત્યારે આપણે જે બાજોટ બન્યા છે એ તમને બતાવો આપણી કારીગરી. તો આ મસ્ત મજાના બાજોટ બની ગયા છે. તમારે કોઈને બનાવવો હોય તો કહેજો. રાજુલા આરાધના ફર્નિચરમાં આવી જવાનું. તો તમને બાજોટ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો જો અત્યારે હાવ થાકી ગયા છે ને હવે આપણે ઘરે વહીએ તો કેમ છે? બહુ મજા આવી. હા, તો હવે આપણે જવું છે સીધું ઘરે. ભૂખ લાગી છે ને અત્યારે 7:30 થઈ ગયા છે. તો તમારે આવવું છે? હલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? તો મજામાં રહેશે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા. તો આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં જો સવારના 7:30 વાગી ગયા છે અને મેડમ અમારે નાસ્તો બનાવે છે. આજે શું બનાવો છો? થેપલા. જો મારે મેડમ થેપલા બનાવે છે. કારણ કે ઘણા સમયથી અમે થેપલા હજી ખાધા નહોતા, આજ મેં તો બનાવી નાખો. તો હાલો બધા થેપલા ખાવા. જો થેપલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. થેપલા, દહીં અને શાનું કેમ થયું મેડમ? તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ ટાયરની દુકાને. ગાડીમાં આપણે ટાયર નાખવાના છે. શેઠ બેઠા છે. શેઠ આપણે ઉઠે જ રોવે છે ટાયર. કેમ થાય? ફસ ગયા છીએ. હે ઉઠે ટાયર રોવે છે. તમારી માટે માનશે તમે આવો. એવું છે? હા. તો મિત્રો જો આ ટાયરનું કીધું છે અને ઉધેર આપશે એટલે વાંધો નહીં આવે. પાકું. તો બુસબુસ માંથી વાંધો નહીં ને? ઘર ભેગું થાને ભાઈ. અરે બિલકુલ મારી દેવાની છૂટી. મિત્રો જો અત્યારે દુકાને આવી ગયા છીએ. આપણી દુકાન છે અને આજે 2 મહિનો છે તો જો લીંબુ મરચાં બાંધી દીધા છે. અને બીજું એવું છે કે 2 મહિનો છે મુહૂર્ત કરવાનું છે. અને અત્યારમાં લાઇટ વહી ગઈ છે. અમારે ગુરુવારનો કાપ હોય છે. કરો તમે, લાઇટ વહી ગઈ છે. હવે ઠેઠ 2 વાગ્યા લાઇટ આવશે પછી આપણે કામ ચાલુ કરી દઈશું. આવું છે બધું ભાઈ. જો આ બધું લાકડાને લાવી દીધા છે અને બધાના દરવાજા બનાવવાના છે. ફાઇનલી જો અમે મિત્રો આવી ગયા છીએ અમારા ફ્રેન્ડને ઘરે. જો આ નવું મકાન લીધેલું છે. હાય અમિતભાઈ, કેમ છો? તો અમિતભાઈની ઘરે સોફાનું કામ ચાલી રહ્યું છે. તો અમિતભાઈ કહે કે ઘડીક આવો તો આપણે ત્યાં આવ્યા છીએ ને જો આ સોફા મઢવાનું કામ ચાલી રહ્યું છે. તો આપણે સીધા આવી ગયા છીએ ઘરે. અમારે બેન જો મોઢું ચડાવીને બેઠા છે ને મારા મમ્મી જમવા બેસી ગયા છે એકલા છોકરાને મૂક્યા વગરના. તો આપણે જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે, રોટલો છે, આઠણું. તો આપણે હવે જમવાનું કરી દઈએ ચાલુ. મેડમ સાઈસ આપો હવે. ને મેડમ પણ થાકી ગયા છે. મિત્રો જો અત્યારે આપણે જે બાજોટ બન્યા છે એ તમને બતાવો આપણી કારીગરી. તો આ મસ્ત મજાના બાજોટ બની ગયા છે. તમારે કોઈને બનાવવો હોય તો કહેજો. રાજુલા આરાધના ફર્નિચરમાં આવી જવાનું. તો તમને બાજોટ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો જો અત્યારે હાવ થાકી ગયા છે ને હવે આપણે ઘરે વહીએ તો કેમ છે? બહુ મજા આવી. હા, તો હવે આપણે જવું છે સીધું ઘરે. ભૂખ લાગી છે ને અત્યારે 7:30 થઈ ગયા છે. તો તમારે આવવું છે? આવું છે? તમારે આવું નહીં કે લે. જો આ ભાઈ અમારે છે ને એ અમારે બ્લોકમાં આવતા બહુ ગભરાય છે. इस सज्जन को क्या तकलीफ है भाई? અને એ અમારા બાપુ છે, કુમારભાઈ. કુમારભાઈ છે. ચોકીદાર ચોકીદાર બાપુ છે ને એના વંશજ છે. એના વંશજ છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. હાલો હવે ભાઈ આપણે હાલો નીકળીએ. ગાડી ટાયર લઈ લો. હા લઈ લો. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. અત્યારે શું કરે છે અમારે મેડમ? કેમ છે? મજામાં? કપડા મજામાં જ હોય ને. સરસ. કેમ તબિયત પણ હારા ને? તબિયત તો સારી છે પણ હવે રસોઈમાં કઈ મજા નથી આવતી. હું બનાવું રસોઈમાં તો એવું રહેવાનું જ છે. તો શાકભાજી કઈ નથી મળતું. અમારે બંસી બેન જો ફ્રી ફાયર રમે. જો તમે મિત્રો આ ગેમમાં હમણાં ચડી ગયા છે બેન. જો તમે તો તમે કેવી રમે છે. મોબાઈલ હવે આને દેવાનું બંધ કરી દો બેનને. વેકેશન છે પછી ક્યાં વેકેશન નહીં હો. રમી લેવા દે. બોસાડ નવો લાગ્યો લાગે. ખર્ચો કરે ને તમારો ખિસ્સો નીકળ્યા ખાલી પૈસા કરજો, હો. બગેડા કરે છે. શું કરવું આમાં? તો આવું છે મિત્રો. પૈસા પૈસા કાઢી નીકળ્યા. રાખજો. પૈસા નથી હો, તારે પાછા દેવા હોય પાછા દઈ દે. ના રે દેવાના જ છે પૈસા. આમને જોવા મેં તને કીધું તું લાવવાનું. नहीं.
પણ હવે જોવા લાવી ગમી ગયો તો પાથરી દીધો છે એટલે પૈસા રાખજો છે સારો પણ પૈસા નથી. નથી વાળા થામો તો મિત્રો બ્લોકમાં બના રહીજો. મિત્રો જો અત્યારે જમી લીધું છે અને 10:30 વાગી ગયા છે. તો આપણે સુવાની તૈયારી કરી અને મેડમ જો આવી ગયા છે અમારે. કેમ છે, મજામાં ને? મજામાં જ છે. કામ કરી નવરા થયા એટલે આવ્યા એસી ને પવન ખાવા. તો હવે પછી હુઈ જાય ને 10:30 ત્યાં. અત્યારમાં હું પી ગયો સંતોષભાઈ આવી ગયા છે સોડા લઈને. સોડા લેવો કે અમારા સંતોષભાઈ છે ને બ્લોકમાં આવવામાં બહુ શરમ લાગે છે એટલે આ દિવ્યેશભાઈ આવી ગયા. જો તમે શું લાવ્યો? સાદી સોડા તમારી મંગાવી હતી હા, જલજીરા ને બધું લાવ્યો ને. આ કોથળી કેમ દારૂ જેમ લાવ્યો? દારૂ ને ક્યાં દારૂ ને અસ્તુરી જો સોડા છે ને તે દિવ્યેશભાઈ કેમ છે? બસ સારું છે આ છોકરો આ અમારી ઘરે જ પડ્યો રહી છે, એનું શું કરવું? ને જો આ માવો નથી, આ છે જલજીરા. જલજીરાની મસાલો. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તમે કોઈ કરતા જ નથી, આમ ન હાલે, બરાબર ને? તો કોમેન્ટ એ કરજો. વિડીયો જોઈને કેવું જોઈ તમને કેવું લાગ્યું છે એમ. તો આ વિડીયો જો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. આવજો.